નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં 1 થી 7 ચેપ્ટર તમે ભણી ગયા છો. હવે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 8 ગતિ. તો ગતિ ચેપ્ટરમાં કયા કયા મેઇન ટોપિક્સની ચર્ચા આપણે કરવાની છે એ સૌ પ્રથમ એનો આછેરો ખ્યાલ મેળવી લઈએ. તો એમાં સૌથી પહેલો ટોપિક છે ગતિનું વર્ણન. જે ગતિની વાત કરી રહ્યા છીએ એનું સામાન્ય એવું વર્ણન છે. ગતિના દરનું માપન, ગતિ કઈ રીતના માપી શકાય છે એ જોવાનું છે. વેગના ફેરફારનો દર, જે વેગ છે એનો ફેરફાર થાય તો એ કઈ રીતના હોય છે. હવે જે ગતિ છે એનું આલેખીય નિરૂપણ, ગતિને આપણે આલેખ સ્વરૂપે દર્શાવવી હોય તો એ કઈ રીતના છે. આલેખની રીત દ્વારા જે ગતિના સમીકરણો છે એ જોવાના છે અને નિયમિત વર્તુળમય જે ગતિ છે એમનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે. તો સૌપ્રથમ જોઈએ ગતિનું વર્ણન. થોડીક પ્રસ્તાવના છે એ આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા છે ગતિ એટલે શું. એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ સમજીએ કે ગતિનો સાપેક્ષ ખ્યાલ, કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહેવાય. બે પદાર્થ હોવા ખૂબ જ જરૂરી છે. એક પદાર્થ કોઈ એક બીજા પદાર્થની સાપેક્ષે કમ્પેરિઝન કરવાની છે, એમની સાથે સમયની સાથે, સમય જેમ જેમ બદલાતો જાય દર સેકન્ડ પછી સેકન્ડ, એમ જે બીજો પદાર્થ છે એ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે એમ કહી શકાય. ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા હોય એવું અનુભવાય છે. આપણે જ્યારે કોઈ બસમાં જતા હોઈએ અથવા તો કોઈ ફોર વ્હીલમાં જતા હોઈએ છીએ ત્યારે આપણે કારમાં બેઠેલા હોઈએ છીએ, આપણે સ્થિર હોઈએ છીએ, કાર અથવા તો બસ છે ગતિમાં હોય છે, ત્યારે આપણને બારીની બહાર જે વૃક્ષો આવેલા છે એ વૃક્ષો ગતિ કરતા હોય એવો આપણને અહેસાસ થાય છે. રસ્તાના કિનારે ઊભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે, જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાની સાથે મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે. આપણે રસ્તા ઉપર ઊભા હોઈએ, કોઈ એક બસ નીકળે તો આપણે જાણીએ છીએ કે બસ છે એ ગતિમાં છે. એમની અંદર બેઠેલા જે મુસાફરો છે એ ભલે સ્થિર બેઠા હોય પણ એ બસની સાથે ગતિ કરે છે. જ્યારે બસની અંદર રહેલો કોઈ વ્યક્તિ છે એ જ્યારે બસની બારીની બહાર જોવે છે ત્યારે એને બાકીની જે વસ્તુ છે, કોઈ વૃક્ષ હોય, કોઈ બીજું વાહન હોય કે કોઈ વ્યક્તિ હોય, એ બધા એને ગતિમાં લાગશે, પરંતુ પોતાની સાથે જ બસમાં બેસેલા જે કાંઈ વ્યક્તિઓ છે એ બધા એમને સ્થિર લાગશે. તો આ બે અલગ અલગ દ્રષ્ટિકોણ થયા. આમ હવે સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં તેનો આધાર કોના ઉપર રહેલો છે, તો કે પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના ઉપર રહેલો છે, જે દર્શાવે છે કે ગતિ એક કેવો ખ્યાલ છે, સાપેક્ષ ખ્યાલ છે. આપણે કઈ જગ્યાએ ઊભા છીએ, કયા એંગલથી વસ્તુને જોઈએ છીએ એના ઉપર ગતિનો આધાર રહેલો છે. આમ ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, બીજા ઉપર ડિપેન્ડેન્ટ છે, ઇન્ડિવિજ્યુઅલ નથી. હવે સૌથી પહેલો ટોપિક જોવાનો છે આપણે ગતિનું વર્ણન. એમાં જોઈએ કે સંદર્ભ બિંદુ એટલે શું. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે એ સમજાવવાનું છે. તો કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવાય છે, સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. કોઈ પદાર્થ છે કેટલે દૂર રહેલો છે એ દર્શાવવા માટેનું જે સ્થાન દર્શાવવામાં આવે એને એક નિયત બિંદુ તરીકે દર્શાવવામાં આવે, સંદર્ભ તરીકે દર્શાવવામાં આવે, એને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા જોઈએ તો કે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટરના અંતરે છે અને એસટી સ્ટેન્ડથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટરના અંતરે છે. આપણને કોઈ પૂછે કે કોઈ વસ્તુ કેટલે દૂર આવેલી છે તો એક આપણે પોઈન્ટ નક્કી કરીએ છીએ કે આ પોઈન્ટથી પેલી બાજુ આટલા કિલોમીટર અને આ પોઈન્ટથી બીજી બાજુ આટલા કિલોમીટર, કોઈ એક સંદર્ભ બિંદુ નક્કી કરીએ છીએ એની વાત છે. તો પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન છે એ શું છે, તો કે એક સંદર્ભ બિંદુ છે, જ્યારે બીજા કિસ્સામાં એસટી બસ સ્ટેન્ડ છે એ કેવું છે, એક સંદર્ભ બિંદુ છે. આમ સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન છે એ પણ બદલાય છે. જે આપણે ઉપર જોયું હતું કે રેલવે સ્ટેશનથી 2 કિલોમીટરના અંતરે
અને એસટી સ્ટેન્ડથી 3 કિલોમીટરના અંતરે. આમ સ્થાન બદલાણું તો એમનું અંતર છે એ પણ બદલાય છે. તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો જે ઉલ્લેખ છે એ ખૂબ જ અનિવાર્ય બની જાય છે, જરૂરી બની જાય છે. બીજા શબ્દમાં એમ પણ કહી શકાય કે નિરપેક્ષ રાશિ નથી, પણ કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ છે. કારણ કે બીજાની કમ્પેરિઝનમાં આપણે વાત કરી છે, બીજી રાશિની સામે રાખી અને સાપેક્ષે વાત કરી છે. કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા આપેલ પદાર્થનું સ્થાન છે એ પણ બદલાય છે. શાળા છે તો રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર દૂર હતી, તો રેલવે સ્ટેશનની સાપેક્ષે વાત કરી છે. એ સંદર્ભ બિંદુની વાત કરી ત્યારે 2 કિલોમીટર હતી. શાળા છે એ એસટી બસ સ્ટેન્ડથી 3 કિલોમીટરની અંતરે છે, તો સંદર્ભ બિંદુ બદલાઈ ગયું. રેલવે સ્ટેશનમાંથી એસટી બસ સ્ટેન્ડ થઈ ગયું, 2 કિલોમીટરની જગ્યાએ 3 કિલોમીટર થઈ ગયું. આમ જેમ સંદર્ભ બિંદુ બદલાય છે તેમ એનું અંતર છે એ પણ બદલાય છે. આમ સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે પણ લેવામાં આવે છે, કે એને ફિક્સ પોઈન્ટ કહી દઈએ, ત્યાંથી એને ઉગમ બિંદુ કહીએ અને ત્યાંથી એનું અંતર છે એ માપી શકાય છે. તો આ વાત થઈ સંદર્ભ બિંદુની, અને સંદર્ભ બિંદુનો ખ્યાલ છે ખૂબ જ અનિવાર્ય બની જાય છે જ્યારે કોઈ પદાર્થનું આપણે સ્થાન દર્શાવવું હોય, એમનું અંતર દર્શાવવું હોય ત્યારે. ત્યાર પછી વાત કરવાની છે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી અને પ્રત્યેકનો એસઆઈ એકમ જણાવવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ અંતરની વ્યાખ્યા. તો કે આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે. કોઈ એક ટાઈમ ફિક્સ કરી લ્યો, કોઈ એક સમયગાળો નક્કી કરી લ્યો, એટલે કે આપેલ સમયગાળામાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એણે ગતિપથ ઉપર જે માર્ગ છે એમાં કુલ લંબાઈનું જેટલું અંતર કાપ્યું, જેટલું કુલ લંબાઈ કાપી હોય એને શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે. અને અંતરનો એસઆઈ એકમ છે એ કયો છે? મીટર છે. તો આ વાત થઈ કે નહીં અંતરની, કે કોઈ એક આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે. સમયની સાપેક્ષે કોઈ એક ગતિપથ ઉપર કોઈ એક પદાર્થે અમુક અંતર કાપ્યું છે કુલ લંબાઈ જેટલું, એને શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે. ત્યાર પછી છે સ્થાનાંતર. તો કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. ગતિપથ ઉપર જ પદાર્થે કુલ લંબાઈ કાપી હતી, જેને આપણે શું કીધું હતું? અંતર કીધું હતું. હવે પદાર્થ ગતિપથ ઉપર જ છે, એનું પ્રારંભિક બિંદુ એટલે કે પદાર્થ ગતિ કરવાનું જ્યાંથી શરૂ કરે છે એ પ્રારંભિક બિંદુથી લઈ અને પદાર્થ જ્યાં સુધી ગતિ કરે છે એટલે કે એનું અંતિમ બિંદુ, એમના વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એમને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર. પદાર્થે કરેલું સ્થાનાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો કે આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. સમયગાળો કોઈક ને કોઈક હોવાનો જ છે, કે પદાર્થ આટલા સમયગાળામાં આ જગ્યાએથી શરૂ કરી અને બીજી જગ્યા સુધી પહોંચ્યો છે, એટલું એણે શું કર્યું? સ્થાનમાં ફેરફાર કર્યો છે. એને આપણે શું કહી શકીએ? તો કે આટલું સ્થાનાંતર જે તે પદાર્થે કર્યું એમ કહી શકાય. માટે સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ કયો છે? મીટર છે. અંતરનો એસઆઈ એકમ પણ મીટર અને સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ મીટર થશે. ત્યાર પછી આપણે સ્થાનાંતરની વાત કરી, તો આ સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું જે સૂત્ર છે એ મેળવવાનું છે અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે એ જણાવવાનું છે. અહીંયા તમને આકૃતિમાં એક બતાવેલું છે કે કોઈ એક બિંદુ આપેલું છે, સંદર્ભ બિંદુ, જેને આપણે શું કીધું છે? ઓ કીધું છે. એની સાપેક્ષે ધારવાની છે. આવી જ પ્રક્રિયા થાય જરૂરી નથી, પણ આપણે અહીંયા ધારીએ છીએ કે ઓને એક સંદર્ભ બિંદુ તરીકે લીધેલું છે. એની સાપેક્ષે T1 જેટલા સમયે પદાર્થ છે એ કેટલું અંતર કાપે છે? તો કે x1 સ્થાન ઉપર ખસે છે. ઓ બિંદુએથી પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરી અને T1 સમયે x1 જેટલું અંતર કાપે છે, એટલું સ્થાનાંતર પામે છે. અને T2 સમયે તે ક્યાં પહોંચે છે? x2 સુધી પહોંચે છે.
તો T2 માઇનસ T1 સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય છે એ આપણે ગોતી શકીએ છીએ. હવે સ્થાનાંતર એને આપણે સ્મોલ એસમાં દર્શાવીએ છીએ. તો સ્મોલ એસ બરાબર સ્થાનાંતર કઈ રીતના નક્કી થાય? તો કે પદાર્થ જ્યાંથી ગતિ કરવાનું શરૂ કરે ત્યાંથી લઈ અને પદાર્થ અંતિમ સ્થાન સુધી જ્યાં પહોંચે છે એ બંને વચ્ચેનો જો તફાવત લેવામાં આવે, એ બંને વચ્ચેની જો બાદબાકી લેવામાં આવે તો આપણને સ્થાનાંતર છે એ મળી જાય. માટે અંતિમ સ્થાન પદાર્થ ક્યાં સુધી પહોંચ્યો હતો? તો કે x2 સુધી પહોંચ્યો હતો. એમાંથી જે પ્રારંભિક સ્થાન છે એ બાદ કરીએ તો ક્યાં સુધી? તો કે x1 સૌથી પહેલા પદાર્થ O ઉપર હતો, ત્યાંથી x1 ઉપર પહોંચ્યો, ત્યાંથી x2 સુધી પહોંચ્યો. આમ x2 અને x1 વચ્ચેનો તફાવત જો જોતો હોય તો x2 માઇનસ શું થશે? x1 લઈએ તો જે સ્થાનાંતર થયેલું છે પદાર્થ દ્વારા એ આપણને મળી જાય છે. આમ ઉપરના સમીકરણની મદદથી આપણે પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય છે એ શોધી શકીએ છીએ. અને સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ જ હોય છે. દિશા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કોઈ પણ હોઈ શકે. પરંતુ જો દિશાના નામ ન આપવામાં આવે તો સ્થાનાંતરની દિશા કઈ બાજુ હોય? તો કે પદાર્થ જે જગ્યાએથી ગતિ કરવાનું ચાલુ કરે અથવા તો જે જગ્યાએથી સ્થાનાંતર કરવાનું ચાલુ કરે એનાથી લઈ અને પદાર્થ જ્યાં સુધી સ્થાનાંતર કરે છે, મતલબ પ્રારંભિક સ્થાનથી લઈ અને અંતિમ સ્થાન સુધીનો માર્ગ છે એમની સ્થાનાંતરની દિશા થશે. હવે એક આપણે ઉદાહરણ જોઈએ અને એના દ્વારા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો જે ભેદ છે એ આપણે સ્પષ્ટ કરવાનો છે કે શું ભેદ છે. તો કે ગતિનો સાદામાં સાદો પ્રકાર એટલે સુરેખ પથ ઉપર થતી ગતિ. ગતિના ઘણા બધા પ્રકાર છે, એમાં સુરેખ ગતિ છે એ મેઇન છે કે સાદામાં સાદો પ્રકાર છે. સુરેખ એટલે કે સ્ટ્રેટ, સીધી ગતિ ઉપર જે કોઈ પદાર્થ ગતિ કરતો હોય એને આપણે સુરેખ પથ ઉપર ગતિ કરે છે એમ કહીએ, અથવા તો સુરેખ ગતિ કરે છે એમ કહીએ છીએ. હવે એક આકૃતિ આપેલી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પદાર્થની સુરેખ પથ ઉપર થતી ગતિનો આપણે વિચાર કરવાનો છે. એક રેખા આપેલી છે, એના ઉપર અંતર લખેલા છે, કેમાં છે? કિલોમીટરમાં છે. 0, 5, 10, 15, 20 થી લઈ અને 60 કિલોમીટર સુધી છે. તો કે પદાર્થ છે એની ગતિની શરૂઆત O બિંદુથી કરે છે, જેને આપણે શું કીધું છે? સંદર્ભ બિંદુ. 0 ઉપર O બિંદુ આવેલું છે, પદાર્થ ત્યાં છે, ત્યાંથી પોતાની ગતિની શરૂઆત કરે છે, જેને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઓળખીએ છીએ, કારણ કે સાપેક્ષે વાત કરવાની છે. હવે બિંદુ રેખા ઉપર C, B અને A એ જુદા જુદા સમયે અને સ્થાન દર્શાવે છે. 25 ઉપર C બિંદુ આપેલું છે, 35 કિલોમીટર ઉપર B બિંદુ આપેલું છે અને 60 કિલોમીટર ઉપર A બિંદુ આપેલું છે. આ બધા અલગ અલગ અંતર દર્શાવે છે અને એ અલગ અલગ સમયગાળાએ હશે. સૌ પ્રથમ પદાર્થ છે એ O થી A પર અને પછી A થી C પર સુરેખ પથ ઉપર ગતિ કરીને પહોંચે છે. O છે એનું સંદર્ભ બિંદુ છે, પ્રારંભિક સ્થાન છે પદાર્થનું. પદાર્થ ત્યાંથી ગતિ કરી અને 25 કિલોમીટર ઉપર રહેલા C બિંદુએ પહોંચશે. ત્યારબાદ સૌપ્રથમ પદાર્થ ક્યાં પહોંચે છે? તો કે પદાર્થ છે O થી લઈ અને A ઉપર પહોંચે છે, A થી લઈ અને C પર સુરેખ પથ ઉપર ગતિ કરે છે. આ વખતે તે 60 કિલોમીટર અને 35 કિલોમીટર એટલે કે કુલ OA વત્તા AC બરાબર 60 વત્તા 35 કિલોમીટર એટલે કે 95 કિલોમીટર જેટલું અંતર કાપે છે, જેને શું કહેવાય છે? પથ લંબાઈ કહેવામાં આવે છે. પદાર્થ સૌથી પહેલા ક્યાં છે? O બિંદુએ છે. O બિંદુએથી પદાર્થ ગતિ કરવાનું શરૂ કરી અને ક્યાં પહોંચશે? સૌથી પહેલા પહોંચે છે A બિંદુ ઉપર. મતલબ એને 0 થી 60 કિલોમીટર જેટલું એટલે કે 60 કિલોમીટર જેટલું અંતર કાપે છે, ડિસ્ટન્સ કરે છે. ત્યારબાદ A બિંદુએથી પદાર્થ ફરી ગતિ કરવાનું ચાલુ કરે છે અને ક્યાં પહોંચે છે? C બિંદુ ઉપર પહોંચે છે. આમ તે કેટલું અંતર કાપશે? 35 કિલોમીટર જેટલું. 60 માંથી 25 બાદ કરો એટલે કેટલા થશે? 35 કિલોમીટર ડિસ્ટન્સ થશે. ટોટલ પદાર્થ 60 કિલોમીટર ચાલ્યો O થી A સુધી. A થી પાછો C સુધી પહોંચે છે, ત્યાં એણે 35 કિલોમીટર ડિસ્ટન્સ છે એ કવર કર્યું. આમ 95 કિલોમીટર જેટલું પદાર્થ છે એ અંતર કાપે છે, જેને શું કહેવાય છે? પથ લંબાઈ કહેવામાં આવે છે. અંતરને દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય છે એને જ ધ્યાનમાં લેવામાં આવે છે, દિશાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ભૌતિક રાશિના સંખ્યાત્મક મૂલ્યને તેનું શું કહેવામાં આવે છે? માન કહેવામાં આવે છે, મૂલ્ય કહેવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ આપણે
જોઈએ કે કિલોમીટરમાં અંતર છે એ દર્શાવેલું હોય કે રાજકોટ છે એ 35 કિલોમીટર, અમદાવાદ છે એ 150 કિલોમીટર છે, તો એ અંતર છે એ માત્ર એનું મૂલ્ય લખેલું હોય છે, એની દિશા કોઈ લખેલી હોતી નથી કે ભાઈ પૂર્વ તરફ 150 કિલોમીટર, પશ્ચિમ તરફ 75 કિલોમીટર, એવું કે લખેલું હોતું નથી, માત્ર એનું મૂલ્ય દર્શાવેલું હોય, માન દર્શાવેલું હોય છે. હવે પદાર્થ પ્રારંભિક સ્થાન O અને અંતિમ સ્થાન C વચ્ચેના અંતરને પદાર્થનું શું કહેવામાં આવે છે? સ્થાનાંતરનું મૂલ્ય કહેવામાં આવે છે. કારણ કે પ્રારંભિક સ્થાન કયું હતું? O હતું. અંતિમ સ્થાન કયું છે? તો કે C છે. આમ અંતિમ સ્થાનમાંથી જ્યારે પ્રારંભિક સ્થાન બાદ કરવામાં આવે તો આપણને સ્થાનાંતરનું મૂલ્ય એટલે કે પદાર્થ દ્વારા જેટલું સ્થાનાંતર થયેલું એનું મૂલ્ય આપણને મળી જાય છે, જે કેટલું છે? 25. અંતિમ બિંદુ કયું છે? તો કે C અને પ્રારંભિક બિંદુ O છે, તો C - O બિંદુ કરવામાં આવે તો કેટલું? તો કે 25 - 0 = 25 કિલોમીટર જેટલું સ્થાનાંતર છે જે તે પદાર્થ દર્શાવે છે. આમ આ ઉદાહરણ દ્વારા આપણે સમયગાળામાં પદાર્થે કાપેલું જે અંતર છે કેટલું કાપ્યું હતું? 95 કિલોમીટર અંતર, અને સ્થાનાંતરનું મૂલ્ય કેટલું છે? 25 કિલોમીટર, જે કેવા છે? સમાન નથી. હવે કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે તો શું તેનું મૂલ્ય શૂન્ય હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. શું કહેવા માંગે છે? પ્રશ્ન સમજીએ કે કોઈ પણ પદાર્થ છે એના દ્વારા કંઈક પણ અંતર કાપેલું છે, ધારો કે XYZ ગમે, તો શું તેનું સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે? જો શૂન્ય હોય તો એ આપણે ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો કે હા, પદાર્થનું સ્થાનાંતર કેવું હોઈ શકે? શૂન્ય હોઈ શકે. ભલે પદાર્થે અંતર કાપેલું હોય, સ્થાનાંતર કરેલું હોય, પરંતુ એનું સ્થાનાંતરનું મૂલ્ય પણ આપણને શૂન્ય મળી શકે છે. કેવી રીતના? તો કે ઉપરયુક્ત જે હકીકત છે એ ત્યારે જ શક્ય બને જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું હોય? એક જ હોય. પદાર્થ કોઈ સંદર્ભ બિંદુએથી ગતિ કરવાનું શરૂ કરે, એ કોઈ પણ એક જગ્યા સુધી સ્થાનાંતર કરે, ત્યાંથી પાછો ફરી એ જ માર્ગ ઉપર ગતિ કરી અને પોતાના પ્રારંભિક બિંદુએ એટલે કે એમના અંતિમ બિંદુ સુધી પહોંચે તો જે તે પદાર્થે કરેલું સ્થાનાંતર છે એ શૂન્ય કહેવાય. સાદી ભાષામાં સમજાવું તો તમે જુનાગઢથી રાજકોટ જાઓ, રાજકોટથી પાછા એ જ રસ્તા ઉપર જુનાગઢ આવી જાઓ ત્યારે તમારું પ્રારંભિક બિંદુ પણ જુનાગઢ થાય અને અંતિમ બિંદુ પણ જુનાગઢ થાય. આમ આપણે કાપેલું સ્થાનાંતર જે છે, આપણે કરેલું જે સ્થાનાંતર છે એનું મૂલ્ય કેવું મળે? શૂન્ય મળે. એને એક ઉદાહરણ દ્વારા જોઈએ તો કે એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને ક્યાં જાય છે? સ્કૂલે જાય છે, અને ત્યાંથી તે પાછો ફરીને પોતાના ઘરે આવે છે. તો વિદ્યાર્થીએ કેટલુંક અંતર કાપ્યું હશે, પરંતુ એનું સ્થાનાંતર છે એ શૂન્ય થાય. ઘરેથી સ્કૂલ સુધીનું કોઈક અંતર હશે, 5 કિલોમીટર, 10 કિલોમીટર, ગમે એ. સ્કૂલથી પાછું ઘર સુધીનું અંતર હશે 5 કિલોમીટર, 10 કિલોમીટર, ગમે એ. પરંતુ એમને અંતર કંઈક કાપ્યું છે, પરંતુ સ્થાનાંતર છે એને કંઈક પણ કર્યું નથી. આમ અંતરનું મૂલ્ય આપણને મળે ક્યારે? તો કે પદાર્થ જ્યારે સ્થાનાંતર કરે ત્યારે. પરંતુ પદાર્થનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ જ્યારે બંને એક જ હોય ત્યારે એનું મૂલ્ય આપણને કેવું મળશે? શૂન્ય મળશે. તો આ વાત થઈ પદાર્થના ગતિના પ્રારંભિક ખ્યાલની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક્સ જોઈશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.